નમસ્કાર. અતુલ્ય આઈએસ અને ગુજરાત કરિયર એકેડમીમાં તમારું સ્વાગત છે. હું ડૉક્ટર અતુલ છું, તમારું અભિવાદન કરું છું જીપીએસસી મેન્સ માટે. ગઈકાલના વિડીયો સેશનમાં આપણે જીપીએસસી મેન્સ માટે એસએના ક્વેશ્ચન પેપરના સંદર્ભમાં કેટલીક મહત્ત્વની વાતો કરી, તમને સમજાવવા પ્રયાસ કર્યો કે એસે તમારા મૌલિક વિચારોની અભિવ્યક્તિ છે, તમારા વ્યક્તિત્વને એક્સપ્રેસ કરે છે. આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એસેના સંદર્ભમાં થોડી વાત જ કરીએ છીએ. કોઈ પણ એસે જ્યારે પૂછાય છે ત્યારે એ એસે ગઈકાલે વાત કરેલી તેમ કાં તો એ ડિબેટેબલ હશે અથવા તો નોન ડિબેટેબલ હશે. ડિબેટેબલની વ્યાખ્યા તમે એવી આપી શકો કે જેમાં પક્ષ અને વિપક્ષ બંને રાખી શકાય. નોન ડિબેટેબલમાં પક્ષ અને વિપક્ષ રાખવાની વાત જ નથી આવતી. જે તથ્ય તમારી સામે મૂકવામાં આવ્યું છે એ તથ્યના આધારે તમારા વિચારોની અભિવ્યક્તિ તમારે કરવાની છે. મોટાભાગના સ્પર્ધક પરીક્ષાર્થીઓ જે ભૂલ કરે છે તે એસેને સમજવામાં ભૂલ કરે છે. જનરલ સ્ટડીના કોઈ પણ પેપરમાં કોઈ પણ ક્વેશ્ચન પેપરને તમે ક્વેશ્ચન વાંચીને તરત એટેન્ડ કરી શકશો. તમારે પ્રશ્નના ડેપ્થમાં જવાની જરૂર નહીં પડે. ફેક્ટ બેઝ ક્વેશ્ચન હશે, વધારે વિચારવું નહીં પડે. થોડું વિચારીને મેપ બનાવીને તમે લખી શકશો. જ્યારે એસેના પેપરમાં તમારે 3 મહત્વની વાતો ધ્યાનમાં રાખવાની આવશે. પહેલી વાત, એસે જે પૂછાયેલો છે તેનું સ્વરૂપ કયું છે, એટલે કે ડિબેટેબલ છે કે નોન ડિબેટેબલ છે. પક્ષ વિપક્ષ બંને રાખી શકાય એમ છે કે માત્ર ફેક્ટ આધારિત, તથ્ય આધારિત, એક જ પક્ષ આધારિત તમને પૂછવામાં આવ્યું છે. હવે જ્યારે એક જ પક્ષ આધારિત પૂછાયું હોય ત્યારે આપણે આપણી વ્યક્તિગત વિચારધારાઓને, આપણા વ્યક્તિગત અભિપ્રાયોને, મંતવ્યોને સ્થાપિત કરવાના છે. સૌથી પહેલી વાત એ આવે કે નિબંધ કયા સ્વરૂપનો છે સમજાઈ ગયા પછી એસેનું ટાઇટલ જે છે તેના આધારે એસેને સમજવો પડશે. જ્યાં સુધી એસેને સમજશો નહીં ત્યાં સુધી તમે સાચું લખી નહીં આવી શકો, અથવા પરીક્ષકે જે માગ્યું છે એ લખી નહીં આવી શકો. ફોર એક્ઝામ્પલ, તમારે એસેના ટાઇટલને આધારે એસેમાં કઈ વસ્તુ માગી છે તેનો કોન્સેપ્ટ કયો છે એ કોન્સેપ્ટને સમજવો પડશે. ફોર એક્ઝામ્પલ, કોઈ એક એસે હોય, આવું પૂછ્યું હોય પ્રેમની શક્તિ શક્તિના પ્રેમથી વધારે ચઢિયાતી સાબિત થાય છે. જ્યારે પણ તમને એસે પૂછાય છે જે કમ્પલસરી છે, 4 માંથી 2 લખવાના છે, સેક્શન એ, સેક્શન બી. સેક્શન એના કોઈ પણ એસેના ટાઇટલને સમજો, બંને એસેમાં.
વાંચો, શબ્દોની માયાજાળને સમજવા પ્રયાસ કરો. યુપીએસસીમાં તો ન સમજી શકાય એવા શબ્દો આપ્યા હોય છે, તેનું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન કરવું ખૂબ જરૂરી છે. અહીં બે શબ્દો છે, એક છે પ્રેમની શક્તિ અને બીજો છે શક્તિનો પ્રેમ. વધારે ચઢિયાતી, પ્રેમની શક્તિ એટલે શું અને શક્તિનો પ્રેમ એટલે શું? ત્યાં કન્ફ્યુઝન આવે. એકદમ સરળ છે. પ્રેમની શક્તિ, ધી પાવર ઓફ લવ, સમજવા પ્રયાસ કરો. આ પ્રકારના નિબંધોની, આ પ્રકારના એસીની આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે. ત્યારે પ્રેમની શક્તિની વાત આવી અને શક્તિનો પ્રેમ. શક્તિનો પ્રેમ એટલે પાવર માટેનું અફેક્શન, શક્તિ માટેનો પ્રેમ, સત્તા માટેનો પ્રેમ, સત્તા મેળવવા માટેનો પ્રેમ, સત્તાના એક્સપાન્શન કરવા માટેનો પ્રેમ. તેના કરતા પ્રેમની શક્તિ વધારે ચડિયાતી સાબિત થાય છે. અરાઇવલ ઓફ યુરોપિયન ઇન ઇન્ડિયા, you know in better way. They did not want only to trade in India, but they wanted to expand the field of power. શક્તિ માટે પ્રેમ હતો એમને. શક્તિનો પ્રેમ, સત્તાનો પ્રેમ, તેના કરતા પ્રેમની શક્તિ વધારે ચડિયાતી સાબિત થાય છે. ફોર એક્ઝામ્પલ, ગાંધીયન ફિલોસોફી પ્રેમની શક્તિ આધારિત છે. ગાંધીએ શક્તિ મેળવવા માટેના હથિયારો એક તરફ મૂક્યા. શક્તિ મેળવવાના હથિયારો કયા? તો બધા જ વેપન્સ, હિંસક માર્ગ બધા જ છોડ્યા, અપનાવ્યા જ નહીં. ગાંધીજીએ શું કર્યું? પ્રેમની શક્તિ. અંગ્રેજોએ શું કર્યું? શક્તિનો પ્રેમ. નેપોલિયને શું કર્યું? શક્તિનો પ્રેમ. એડોલ્ફ હિટલરે શું કર્યું? શક્તિનો પ્રેમ. પ્રેમની શક્તિ. મધર ટેરેસા. પ્રેમની શક્તિથી શક્તિના પ્રેમને ઝુકાવી શકાય છે. આ એનું મોરલ થયું. હવે આના આધારે જ્યારે તમે એસે લખો છો કે પ્રેમની શક્તિ શક્તિના પ્રેમથી વધારે ચડિયાતી સાબિત થાય છે, તમારે એક્ઝામ્પલ સાથે પ્રૂવ કરવાનું છે. થોટ સાથે, કોટ સાથે, ઉદાહરણો સાથે, બંનેને સમજીને, બંનેના ઉદાહરણો આપીને. જે શક્તિ વધારે ચડિયાતી છે પ્રેમની શક્તિ છે. તો શરૂઆત તમે જે કરો છો એ નિબંધને, એસેના ટાઇટલને સમજવાથી, શીર્ષકને સમજો કયા પ્રકારે પૂછાયો છે. જે સવાલ પૂછાયેલો છે એ સવાલને સમજીને કીવર્ડની મદદથી તમે તેનું યોગ્ય અર્થઘટન કરો. યોગ્ય અર્થઘટન કર્યા પછી તમે લખવાની શરૂઆત કરો. અને તમે જ્યારે લખવાની શરૂઆત કરો ત્યારે તમારી શરૂઆત આકર્ષક અને ધારદાર હોવી જોઈએ. તમે એસેને સમજ્યા છો એ શરૂઆતના 3 થી 4 લાઇનમાં જ, એટલે કે ફર્સ્ટ પેરેગ્રાફના ઇન્ટ્રોડક્શનમાં જ એ સાબિત થઈ જવું જોઈએ પરીક્ષક માટે કે તમે એને સમજ્યા છો, ટાઇટલને, શીર્ષકને. એટલે કે તમારી દિશા બરાબર છે. જો તમારી દિશા ખોટી હશે, તમે ખોટી દિશા તરફ લખી રહ્યા હશો, તો પરીક્ષકને એ તમારા પ્રથમ પેરેગ્રાફમાં જ ખ્યાલ આવી જશે. ફર્સ્ટ પેરેગ્રાફમાં યુ વિલ બી એબલ ટુ નો ધ થિંગ્સ that you are on the wrong direction. એટલે પહેલી વાત અહીંયા આવે છે. આ
નોટ ડિબેટેબલ એસે કહી શકો તમે. હવે ફર્સ્ટ પેરેગ્રાફમાં લખો છો પછી તરત જ તમે એક ઇન્ટ્રોડક્શન બનાવો છો. તમારે 1000 થી 1200 વર્ડ્સમાં લખવાનું છે. તમારા પોતાના શબ્દોને ગણજો કે એક લાઈનમાં તમે કેટલા શબ્દો લખો છો, એક પેજમાં કેટલી લાઈન આપેલી છે. જે લાઇન્સ આપેલી છે એક પેજની અંદર, એવી કેટલી લાઇન્સથી 1000 to 1200 વર્ડ થાય છે અથવા કેટલા પેજીસ થાય છે. આ ખૂબ જ અગત્યની વાતમાં આવશે. વેલ, તો શક્તિના પ્રેમને આપણે સમજ્યા હોઈએ કે શક્તિ માટેનું આકર્ષણ, શક્તિ માટેનો પ્રેમ એ હંમેશા હિંસક હોય. આદિમ કાળથી એ ચાલતો આવ્યો છે. ચાહે એ વાઇલ્ડ લાઈફ હોય, ચાહે એનિમલ્સ હોય, ચાહે હ્યુમન્સ હોય, ચાહે ઇવન એક સ્ટેપ આગળ દેવ કે દાનવ હોય. તમે માઇથોલોજીનો પણ ઉપયોગ કરી શકો, પૌરાણિક ગ્રંથોનો સંદર્ભ પણ ટાંકી શકો. પ્રેમની શક્તિ અને શક્તિનો પ્રેમ તમે બુદ્ધને પણ ટાંકી શકો છો. તમે અજાતશત્રુ અને બિંબિસારને પણ ટાંકી શકો છો. તમે કમ્પેરિઝન કેવી રીતે કરો છો? મે બી કોઈ આ એસેને ગાંધીયન ફિલોસોફીના કન્સેપ્ટ સાથે મૂકશે, કોઈ આ જ એસેને બુદ્ધિઝમ સાથે મૂકશે. લિસન ટુ મી કેરફુલી. કોઈ આ જ એસેને ક્રિશ્ચિયન ફિલોસોફી મધર ટેરેસાની ધ પાવર ઓફ લવ સાથે મૂકશે. તો કોઈ આ જ એસેને અલગ અલગ દૃષ્ટિકોણથી તપાસીને પ્રેમના મહત્વને સમજાવશે. કોઈ અશોકનું કલિંગ વોર બતાવશે. વેલ, તો પહેલી વાત, પ્રથમ શરત, આવા કેટલાક એવા એસેસ હોવા જોઈએ જે તમે સમજો છો અને તેનું યોગ્ય ઇન્ટરપ્રિટેશન એટલે કે અર્થઘટન કરો છો. આ પહેલી શરત થઈ. અને પછી આ પ્રકારના એસેસની આપણે શરૂઆત કરીએ છીએ. સમય થોડોક ઓછો છે અને મારે ઓલરેડી એક સેશન અત્યારે ચાલુ છે અને વચ્ચે સમય આપીને હું કાઢીને તમારી પાસે આવ્યો છું. પણ આ પ્રકારના એસેસ માટે આપણે પ્રયાસો કરવા છે. એસેનું પેપર 250 માર્ક્સનું છે અને સામાન્ય સંજોગોમાં એસે તમને ક્યારેય પણ પૂરા માર્ક્સ નથી આપતો. અપ્રોક્સિમેટલી તમારી જે રેન્જ બનતી હોય છે એ પણ ચર્ચા કરીશું આપણે, કે જે ટોપર્સ બનશે, જે ડેપ્યુટી કલેક્ટરની રેન્જમાં આવી જતા હશે ક્લાસ 1 જીપીએસસી માટે અને ક્લાસ 2માં આવતા હશે, એ કયા કયા પ્રકારના માર્ક્સ એસેના પેપરમાં લાવી શકે અને કઈ રીતે લાવી શકે તેની પણ આપણે ચર્ચા કરીશું. એક ફિલોસોફિકલ આસ્પેક્ટ હોય છે જે આપણે બધાએ વિચારવાનું છે. આ અઘરું નથી. આવા 15-20 એસએસ તમે પીવાયક્યુના ફોર્મમાં જોશો, યુપીએસસીના કેટલાક એસએસ તપાસશો તો તમને વધારે સરળતાથી સમજાશે કે એસેના ટાઇટલને કઈ રીતે અર્થઘટિત કરી શકાય, એનું ઇન્ટરપ્રિટેશન કેમ થાય. એકવાર ઇન્ટરપ્રિટેશન થઈ ગયા પછી તમારા મનમાં એક મેપ બનવો જોઈએ, એક આઈડિયા આવવો જોઈએ કે તમે આ પ્રકારે લખો છો. ગોળ ગોળ ફેરવવાની વાત નથી આવતી. આઈ ટોલ્ડ યુ યસ્ટરડે કે પરીક્ષકને એવું લાગવું ન જોઈએ કે તમે એને ગોળ ગોળ ફેરવો છો. પરીક્ષકને લાગવું ન જોઈએ કે તમે એને બેવકૂફ બનાવો છો. કેટલાક એસેસની તમને પીડીએફ મળશે ટાઇટલ સાથેની. એવા 15-20 એસેસ આપણે સોલ્વ પણ કરીશું ઓનલાઈન જ, સમયની અનુકૂળતા પ્રમાણે. શક્ય હોય તો આજે આ એસે ઉપર ધ્યાન આપો, લખવા પ્રયત્ન કરો, તમારી જાતે તમારા વિચારોને પ્રતિબિંબિત કરવા પ્રયાસ કરો. તમે કેટલું જાણો છો? મેં કહ્યું ને કે એસે તમારા જ્ઞાનને ચકાસે છે, તમારા વ્યક્તિત્વને ચકાસે છે, તમે કેવા છો એ ચકાસે છે. પરિષદને ખ્યાલ આવે છે, આ એસેના આધારે પરિષદને ખ્યાલ આવશે કે એક ઓફિસર તરીકે, એક બ્યુરોક્રેટ તરીકે તમને
પ્રેમની શક્તિમાં વિશ્વાસ છે કે શક્તિના પ્રેમમાં વિશ્વાસ છે? તમે એક અમલદાર છો, ઓફિસર છો, યુ હેવ પાવર. તમે એક બ્યુરોક્રેટ છો, પાવર છે તમારી પાસે, શક્તિ છે. તો શક્તિનો પ્રેમ, શક્તિ માટેનો પ્રેમ કે આઈ એમ પાવરફુલ પર્સન, અને પ્રેમની શક્તિ, આ બંનેમાં તમારા માટે બહેતર કયું છે? તમે કયા એંગલથી આને વિચારો છો, અને તમે કયા પ્રકારના અધિકારી બની શકો છો? જીપીએસસી નક્કી કરી શકે છે. જીપીએસસી તમને ચકાસે છે, યુપીએસસી તમને ચકાસે છે કે તમે કેવું લખો છો, એના આધારે તમે કેવા છો, તમારા મનમાં ચાલતા વિચારો કેવા છે. તમને પ્રેમની શક્તિમાં રસ છે કે શક્તિના પ્રેમમાં રસ છે? તમારું આકર્ષણ કોના માટે છે? શક્તિના પ્રેમ માટે છે કે પ્રેમની શક્તિ માટે છે? આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. એટલે આવા કેટલાક નિબંધોની આપણે પ્રેક્ટિસ કરીશું મિત્રો. જ્યાં પણ તમને જરૂર પડે ત્યાં હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરશો. સમયની એકદમ વ્યસ્તતાને કારણે તમને હું આજે પૂરો સમય નથી આપી શકતો. ફરીથી મળીએ છીએ. હા, તમે કદાચ એસેસ જોઈતા હોય તો ડેફિનેટલી હેલ્પલાઇન નંબર પર લખીને મોકલજો તમારી વિગત. ખાલી નામ અને કયા પ્રકારના એસેસ જોઈએ છે મળી જશે પીડીએફ ફોર્મની અંદર. હું ડિજિટલ વિંગને સૂચના આપું છું. માત્ર તમારે સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર થવાનું છે. જ્યાં પણ તમને મારી મેન્ટરશીપની જરૂર પડે છે ત્યાં હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી અને મારી સાથે કોમ્યુનિકેટ કરી શકો છો. ધન્યવાદ.